બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે બીજા ધર્મોના જે સ્થાન હોય ને ત્યાં કોઈને નથી કહેવું પડતું કે અહીંયા પૂરા વસ્ત્ર પહેરીને આવો. આપણા મંદિરોમાં બોર્ડ મૂકવા પડે છે. જે ઉત્સવ થાય છે એમાં ડીજે પાર્ટી હોય એ હોય. આપણે છે ને ધર્મને 3 વસ્તુમાં બાંધી દીધો છે: નગારા, તગારા અને ત્રાવડા. જોર જોરથી કંઈક વગાડવું, કંઈક બનાવી દેવું, બહુ મોટા મોટા પાંડાલ બાંધ્યા, તગારા થયા અને ત્રાવડા ભગવાનને બતાવીને ખાઈ જવું. આપણે આટલી સુધી ધર્મને બાંધીએ છીએ. ગણપતિ ઉત્સવ હોય કે નવરાત્રિ હોય કે આપણા કોઈ પણ તહેવાર હોય, એ તહેવારોમાં આપણા ધર્મની મર્યાદા, સનાતન સંસ્કૃતિની મર્યાદા, આપણા ઘરના સંસ્કારની રીત એ દેખાય, એ જળવાય, એવી રીતે વર્તવું એ આપણી ફરજ છે. અને એમ જ એમાં ધ્યાન રાખવું જોઈએ. હું ઘણી વખત એમ કહું છું કે આ થોડા અંતરે ગણપતિના મંડપ કરવાની શું જરૂર છે? બધાની વચ્ચે એક ન કરી શકાય? પણ નથી કરતા. આની પાછળ તો આખું પોડકાસ્ટ એક આખું અલગ લઈ શકો કે કેમ અલગ અલગ કરવાની જરૂર પડે છે, કેમ એકમાં નથી કરી શકતા. હકીકત એ છે કે જેવું દેખાય છે ને એવું હોતું નથી. આવા જ અવનવા પોડકાસ્ટ અને શોર્ટ્સને જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.